તમે પહોંચી ગયા છો વોઇસ ઓફ ડેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને આજે જે ચર્ચા કરવી છે એ છે ચર્ચા સવારે જે ઘટના બનેલી છે, અત્યંત ગંભીર ઘટના, ભયંકર ઘટના કે જેમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. રોડ ઉપર લોકો પોતાના ઘરેથી નીકળે છે એક જગ્યાએ પહોંચવા માટે અને એ લોકોને એ પણ ખબર નથી કે આજે એ કાળમુખી બસ યમદૂત બનીને એના જીવ લઈ લેશે. આપણી સાથે આ ચર્ચા માટે જોડાયેલા છે વોઇસ ઓફ ડેના સિનિયર જર્નાલિસ્ટ અને ચીફ એડવાઇઝર જગદીશભાઈ આચાર્ય. દાદા, આજની જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે. 4 લોકોના મોત થઈ ચૂક્યા છે અને રાજકોટની સિટી બસ દ્વારા ભયંકર અકસ્માત સર્જાવવામાં આવ્યો છે, જેના સીસીટીવી ફૂટેજ પણ આપણે બધાએ જોયેલા છે. તો જ્યારે આવી ઘટનાઓ બને છે તો આવી ઘટના બનવા પાછળનું ખરેખર કારણ શું છે? જો આજે રાજકોટમાં જે ઘટના બની છે એ અત્યંત કરુણ ઘટના છે. એટલા માટે કે 4 અમૂલ્ય માનવ જિંદગીઓ છે એ રાજકોટની સિટી બસના રાક્ષસી પૈડા હેઠળ કચડાઈ ગઈ છે. જે લોકો સવારે ઘરની બહાર નીકળ્યા હશે કોઈ પણ કામે, એમને કલ્પના પણ નહીં હોય કે આ એમની જિંદગીનો આખરી દિવસ હશે. એ મૃતકોના પરિવારજનોને જ્યારે આ સમાચાર મળ્યા હશે ત્યારે તેમની હાલત કઈ થઈ હશે, એમને કેવો આઘાત લાગ્યો હશે, એની એક નાનકડી કલ્પના પણ જો આપણે કરી શકીએ ને તો આપણું હૈયું રડવા લાગે છે. એટલે પહેલી વસ્તુ તે છે કે આ ઘટના છે એ અત્યંત દુઃખદ છે, અત્યંત કરુણ છે. બીજી વાત એ છે કે આ ઘટના છે એ અત્યંત ચિંતાજનક છે, ભયજનક છે. એટલા માટે કે રાજકોટ જેવા શહેરમાં જાહેર સેવાની બસ હેઠળ લોકો કચડાઈ મરે તો કોની સલામતી? હવે મુદ્દો એ છે કે આવી ઘટના કેમ બની? આ ઘટના ખરેખર આશ્ચર્યજનક છે. એટલા માટે કે ઘટના બની છે ઇન્દિરા સર્કલ પાસે અને એ વિસ્તાર એવો છે કે જ્યાં 24 કલાક ભરપૂર ટ્રાફિક હોય છે. એટલો ટ્રાફિક હોય છે કે જેની અંદર તમે તમારું વાહન છે એ ઈચ્છો તો પણ વધારે સ્પીડમાં ન ચલાવી શકો. આ સંજોગોમાં આ બસ છે એની એવી રીતે કઈ સ્પીડ હશે કે જેણે 4 લોકોને મારી નાખ્યા. એટલે ખાસ કરીને આજે સીસીટીવી ફૂટેજ સામે આવેલા છે તો સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે એવું દેખાય છે કે સિગ્નલ બંધ છે, લોકો સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા છે અને પાછળથી આ બસ આવે છે, સિગ્નલની રાહ જોયા વગર લોકોને કચડીને આગળ નીકળી જાય છે. અને જ્યારે આ ઘટના બનવા માટે એનું કારણ પૂછવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે આ બસનું બ્રેક ફેલ થઈ ગઈ એટલા માટે આ ઘટના બનેલી છે. તો આ જે બ્રેક ફેલ થઈ ગઈ છે એવું જ્યારે કહેવામાં આવે છે, આવું કારણ જ્યારે આપવામાં આવે છે તો આવી નવી બસની બ્રેક ફેલ થઈ ગઈ અને એમાં પણ સિટી બસ છે તો આ વસ્તુ ડાયજેસ્ટ કરી શકીએ આપણે? જુઓ, સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો દેખાય છે એ જોયા પછી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે આ અકસ્માત છે એ માત્ર ને માત્ર ડ્રાઈવરની બેદરકારીને કારણે થયેલો અકસ્માત છે, નહીંતર આવો અકસ્માત થાય જ નહીં. ના થાય. હવે કોઈ પણ ઘટના બને ત્યારે એનો બચાવ તો કરવો પડે. એટલે કોન્ટ્રાક્ટર છે એવું કહે કે આ બસની બ્રેક ફેલ થઈ ગઈ. પણ સવાલ એ છે કે બ્રેક ફેલ થાય કેવી રીતે? આ રાજકોટમાં, ગુજરાતમાં, ભારતમાં દરરોજ કરોડો વાહનો, એમાં આપણા સ્કૂટરથી માંડી, ગાડીથી માંડી, બસ અને ટ્રક સુધીના વાહનો છે એ રાજમાર્ગો અને હાઈવે ઉપર દોડતા હોય છે. એમાંથી કોઈની બ્રેક ફેલ ન થાય ને રાજકોટની એક જ સિટી બસની બ્રેક ફેલ થઈ જાય. અને એ પણ નવી બસ હોય. આ બચાવ છે એ બહુ વાહિયાત બચાવ છે. એ તો જ્યારે તપાસ થશે અને બસનું ચેકિંગ થશે ત્યારે ખબર પડશે અને એવું સાબિત થશે જ કે આ બ્રેક કાંઈ ફેલ નથી થઈ. બીજી વાત એવી છે કે હવેના દરેક આધુનિક વાહનોમાં અને ખાસ કરીને હેવી વેહિકલમાં એક ડ્યુઅલ બ્રેકિંગ સિસ્ટમ હોય છે. એટલે એક સિસ્ટમ છે એ ફેલ થઈ જાય તો બીજી સિસ્ટમ છે એ બેકઅપ તરીકે કામ કરે અને બ્રેક લાગી જાય. ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમો પણ હોય છે અને હું માનું ત્યાં સુધી રાજકોટની સિટી બસો છે એ થોડા સમય પહેલાં જ ખરીદેલી છે એટલે એ બસની અંદર આ બધી સિસ્ટમ હોવી જોઈએ.
હવે મુદ્દો એ આવે છે કે આવી ઘટનાઓ શું કામ બને છે. આપણે બહુ આમ એના મૂળમાં જવું જોઈએ કે રાજકોટની સિટી બસ સેવા છે એ કોર્પોરેશન હસ્તક છે, પણ ડ્રાઈવરોની ભરતી છે એ કોર્પોરેશન પોતે નથી કરતું. કોન્ટ્રાક્ટર શું થાય છે? કોન્ટ્રાક્ટર થ્રુ ભરતી થાય છે. બસની મેન્ટેનન્સની જવાબદારીથી માંડી, બસ ચલાવવાથી માંડી, રૂટ ઉપર બસ નિયમિત દોડે છે કે નહીં વગેરે વગેરે બધી જવાબદારીઓ છે એ કોન્ટ્રાક્ટરની છે, અને કોન્ટ્રાક્ટર છે એ બસ ડ્રાઈવરોની ભરતી કરે. તો આ કોન્ટ્રાક્ટરને જ્યારે પણ આ બસ ડ્રાઈવરની ભરતી કરવા માટે થઈને કોઈ સ્પેસિફિક એવા ક્રાઇટેરિયા બનાવવા જોઈએ કે એ ક્રાઇટેરિયા પ્રમાણે આ બસના ડ્રાઈવરોની ભરતી થાય? જો માપદંડો તો હોવા જ જોઈએ, એટલા માટે કે આ જાહેર સલામતી, જાહેર ટ્રાફિક સાથે સંકળાયેલો વિષય છે. અને સામાન્ય રીતે માપદંડો કેવા, આપણે જરા થોડો આપણો પોતાનો તર્ક લગાવીએ તો એના માપદંડોમાં એ વસ્તુ નક્કી થવી જોઈએ કે પહેલી વાત તો એ છે કે ડ્રાઈવર છે એને ભારે વાહનો ચલાવવાનો અનુભવ છે. એ અનુભવ ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો હોવો જોઈએ. રાઈટ. બીજી વસ્તુ એ નક્કી કરવી જોઈએ, ડ્રાઈવરનું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ. રાઈટ. ડ્રાઈવર છે એણે ભૂતકાળની અંદર ટ્રાફિક ઉલ્લંઘનના કેસમાં, અકસ્માતના કેસમાં ક્યાંય એની સંડોવાયેલો છે કે સંડોવણી હતી કે નહીં, ડ્રાઈવરને નશાની આદત છે કે નહીં, ડ્રાઈવર છે એની શારીરિક અને માનસિક સ્થિતિ બરોબર છે કે નહીં. બરાબર છે. આ બેઝિક વસ્તુઓ છે. કોઈ પણ ડ્રાઈવરની પસંદગી કરતાં પહેલાં આપણે આપણી પ્રાઇવેટ ગાડી માટે ડ્રાઈવરની પસંદગી કરીએ તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ કે ન રાખીએ. તો એ ધ્યાન છે એ કોર્પોરેશનની સિટી બસ ચલાવવા માટે જે ડ્રાઈવરની પસંદગી થતી હોય એમાં એ ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે આ રાજકોટની સિટી બસો છે એ માતેલા સાંઢની જેમ દોડે છે. એ ફરિયાદ છે એ આજકાલની નથી, ઘણા સમયથી આવે છે આવી ફરિયાદો. રાજકોટના રસ્તા ઉપર નીકળતો રાહદારી કે કોઈ પણ વાહન ચાલક છે એનો આ અનુભવ છે કે રાજકોટની સિટી બસ છે એ હંમેશા ઓવર સ્પીડમાં ચાલતી હોય છે. આ અંગે ભૂતકાળમાં ફરિયાદો થઈ પણ હશે. રાઈટ. ફરિયાદો ન થઈ હોય તો પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેશનના પદાધિકારીઓ છે એ પણ રસ્તા ઉપર નીકળતા હોય ત્યારે એને પણ અનુભવ થયો હશે કે આ સિટી બસો છે એ ટ્રાફિકવાળા રસ્તા ઉપર પણ ઓવર સ્પીડમાં દોડતી હોય છે. આમ છતાં આ સમસ્યા છે એ ચાલુ છે જ. આજે આ અકસ્માત થયા પછી પણ જો તમે રસ્તા ઉપર નીકળશો અને સિટી બસને જોતો તો એ સિટી બસ તમને ઓવર સ્પીડમાં ચાલતી જ દેખાશે. 100%. એનો અર્થ એમ થયો કે એક જે બહુ પાયાની જરૂરિયાત છે કે બસ છે એ એક મર્યાદિત સ્પીડની અંદર ચાલવી જોઈએ, એના પ્રત્યે કોઈએ આપવું જોઈએ એટલું ધ્યાન નથી આપ્યું. બીજી વસ્તુ એવી છે કે બસ છે એ કોઈ પણ બસની ટ્રીપ થાય એ પહેલાં એ બસનું એક સામાન્ય પ્રાથમિક ટેકનિકલ ચેકિંગ તો થવું જ જોઈએ. આપણે આપણા ઘરની બહાર નીકળીએ તો ગાડીમાં જોઈએ કે ટાયરમાં હવા છે કે નહીં, ફોન વાગે છે કે નહીં, આ બધું આપણે ચેક કરીએ. 100% કરીએ. તો આ જે બેઝિક બ્રેક ચાલે છે કે નહીં, નહીં, એ બધી બેઝિક વસ્તુઓ છે એનું દરરોજ સવારે ટ્રીપ ઉપડતા પહેલાં ચેકિંગ થવું જોઈએ. અને એ ચેકિંગ થાય છે એનું પાછું કહો કે બીજાએ ચેકિંગ કરવું જોઈએ, બહુ પ્રમાણિકપણે ચેકિંગ કરવું જોઈએ. આ સામાન્ય ધ્યાન રાખવામાં આવે તો પણ આવી દુર્ઘટનાઓ છે એને નિવારી શકાય. પણ કમનસીબે આવી કોઈ ધ્યાન રાખતું એવું માનતો નથી. જે રીતે આ ચાલે છે આ બધું, અને જે રીતે આજે અકસ્માત થયો છે એણે ફરીથી એક વખત આપણને એ સાબિતી આપી, પુરાવો આપ્યો છે કે જાહેર સેવા જેવી વસ્તુઓ છે એની અંદર પણ તંત્રની ઘોર બેદરકારી છે. આ તો દાદા એવું થયું ને કે તમે બહાર નીકળો છો તો એના માટે સરકાર જવાબદાર નથી, તમે તમારી જાતે જવાબદારી લઈને નીકળો. કોઈ પણ વેહિકલ છે કે કાંઈ પણ ઘટના બનશે ને એમાં તમારું મોત થઈ શકે એવી સંભાવનાઓ 100% છે ને છે જ. જો જવાબદારી તો સામાન્ય માણસની નથી, આપણે તો પીડિત છીએ. જવાબદારી તો જે તે તંત્રની હોય. આ કેસની વાત કરો તો પેલી જવાબદારી છે એ ડ્રાઈવરની આવે. બરાબર છે. પણ માત્ર ડ્રાઈવરની જવાબદારી છે નહીં. ડ્રાઈવરની પસંદગી કરનાર કોન્ટ્રાક્ટર અથવા બસ સેવા ચલાવનાર કોન્ટ્રાક્ટર છે એની કોઈ જવાબદારી કે ખરી કે નહીં? એને કોન્ટ્રાક્ટ આપનાર, અલ્ટિમેટલી કોન્ટ્રાક્ટ આપનાર કોર્પોરેશનની કોઈ જવાબદારી ખરી કે નહીં? આ બધા
પરિબળો છે. અચ્છા, બસ છે એની અંદર જીપીએસ તો હોવું જ જોઈએ. જીપીએસ દ્વારા અથવા તો પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેની અંદર પેસેન્જર છે એ બસમાંથી કોઈ ફરિયાદ હોય તો કોઈ ચોક્કસ જગ્યાએ રિયલ ટાઈમ ફરિયાદ કરી શકે. કરી શકે. જીપીએસ દ્વારા તમે રિયલ ટાઈમ મોનિટરિંગ બસનું આ રૂટનું, બસની સ્પીડનું મોનિટરિંગ કરી શકો. આ બધું મોનિટરિંગ થાય છે કે નહીં? બરાબર છે. બસ છે એની ફિટનેસ છે એનું આરટીઓએ ચેકિંગ કરવું જોઈએ, અને કોર્પોરેશને દર 3 મહિને કે 4 મહિને સ્વતંત્ર એજન્સીઓ દ્વારા પણ ફિટનેસ બસની સર્ટિફિકેટ ટેકનિકલ ફિટનેસ છે એનું ચેકિંગ કરવું કરવું જોઈએ. જોઈએ. જો આ બધું ધ્યાન રાખવામાં આવે તો આવી કરુણ અને ભયંકર અકસ્માતની ઘટનાઓ છે એને નિવારી શકાય. પણ કમનસીબે મુશ્કેલી એવી છે લોકોની અને તંત્રની કે જ્યારે ઘટનાઓ બને છે ત્યારે જ આપણે આ મુદ્દાઓ ઉપાડીએ છીએ, પછી ત્યારે જ ભૂલી જાય આપણે છે. રોષ વ્યક્ત કરીએ છીએ, ત્યારે જ આપણે આક્રોશ વ્યક્ત કરીએ છીએ, ત્યારે જ આપણે આંસુ સારીએ છીએ. અને તંત્ર દર વખતે આપણને એવું આશ્વાસન આપે છે કે આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં આવશે નહીં, એમની સામે તપાસ કરવામાં આવે વગેરે વગેરે. તપાસો ચાલતી રહેશે. ભાઈ આપણે આ રાજકોટને અહીં આજની ઘટના મૂકી દો, આની પહેલાં અગ્નિકાંડ થયો, એ પછી હમણાં એક બહુ એટલાન્ટિસની અંદર. લક્ઝરિયસ ફ્લેટની અંદર આગ લાગી. આ બધા જે ઘટનાઓ બની એની અંદર ક્યાંક ને ક્યાંક ખામીઓ તો હતી જ. તંત્રની બેદરકારી હતી. તમારી પાસે ફાયર સિસ્ટમ માટેની જે પ્રાથમિક જરૂરિયાતો હોવી જોઈએ એ નહોતી, એનું ચેકિંગ નહોતું થતું વગેરે વગેરે. એટલે આપણી માનસિકતા અને આપણી પરંપરા એવી થઈ ગઈ છે કે ઘટના બને ત્યારે આપણે જાગીએ, પછી આપણે ભૂલી જઈએ. આ આ સ્થિતિ છે એ બહુ ખરાબ સ્થિતિ છે. એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ શું બને કે જેના કારણે આવી ઘટનાઓથી આપણે બચી શકીએ? જુઓ, જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજો છે. માની લો કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું. ટ્રાફિકમાં સિગ્નલ બંધ હોય તો હું માની લો કે સામાન્ય વાહન ચલાવું છું તો મારે એ સિગ્નલનું પાલન કરવું જોઈએ. રાહદારીઓ છે એણે ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ, જો ફૂટપાથ હોય તો. રાજકોટના રસ્તાઓમાં ફૂટપાથો નથી, પણ રાહદારીઓએ પણ પોતાની જે ફરજો છે એનું ધ્યાન રાખ. કમસે કમ રાહદારીએ હવે એટલી ચિંતા કરવાની ચોક્કસ જરૂર છે કે ક્યાંક ઓચિંતાનો પાછળથી આવીને કોઈક વાહન ચાલક મને કચડી ન નાખે. એટલે એના માટે સાવચેતી રાખવી જરૂરી છે. પણ મુદ્દો એ છે કે સામાન્ય માણસની જવાબદારીઓ તો છે જ, પણ મોટી જવાબદારીઓ તો તંત્રની છે ને. આજે તંત્ર છે એ સૌથી પહેલાં જવાબદાર છે. 100%. ટ્રાફિક પોલીસ છે એ પણ જવાબદાર છે. તમે રાજકોટના શહેરના અનેક રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસે ન જોવો છો તો ચોકમાં ટ્રાફિક પોલીસનું મોટું ટોળું હોય, પણ જે જગ્યાએથી ટ્રાફિક નિયમન કરવાનું છે એ જગ્યાએ એક પણ પોલીસ ન હોય. પોલીસો અને પેલા વોર્ડનો છે એ મોબાઈલ જોયા રાખતા હોય, અને ટ્રાફિકની લાઇટ બંધ હોય તો પણ વાહન ચાલકો છે એ નીકળતા હોય ક્રોસ છે. કરી અને નીકળી જતા હોય, અને કોઈ એને રોકતું પણ નથી. એટલે આ ટ્રાફિક પોલીસ છે એણે પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી જોઈએ. આવા ઘટનાઓમાં કોઈ પણ ખાસ કરીને જાહેર સેવાની જે વાહનો છે એમાં તમારો ડ્રાઈવર છે એ ચાલુ બસે મોબાઈલમાં વાત કરે છે કે કેમ એ જોવું જોઈએ. એના વિશેની કોઈ ફરિયાદ આવે તો તપાસ કરવી જોઈએ. હવે આધુનિક દેશોમાં અને મોટા શહેરો છે એની અંદર તો વાહનોના ડ્રાઈવરની કેબિનની અંદર પણ સીસીટીવી કેમેરા હોય છે. એટલે ડ્રાઈવર છે એ મોબાઈલમાં વાત કરતો હોય અથવા તો પાછળ જોઈને કોઈની સાથે વાત કરતો હોય અથવા તો ચાલુ બસે બારી ખોલીને બહાર થૂકતો હોય તો એ ઝડપાઈ જાય છે. આવા કોઈ પણ કિસ્સામાં વાહન ચાલક ડ્રાઈવર છે એ બેદરકાર જણાય તો દંડ કરવાથી માંડી અને એનું લાઇસન્સ રદ કરવા સુધીની, એને બ્લેકલિસ્ટ કરવા સુધીની બધી પગલાં છે એ લેવા જોઈએ. આવા કિસ્સાઓ વારંવાર બને રાજકોટમાં તો કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવા જોઈએ. આ બધું કરે તો આવી ઘટનાઓ છે એની માત્રા અને સંખ્યા છે એ ઘટાડી શકાય, અને તો આજે જે 4 નિર્દોષ માણસો મરી ગયા એના મૃત્યુને અટકાવી શકાય હતો.
પદાધિકારીઓ છે કે અધિકારીઓ છે એ લોકોની બાઇટ આપણને મળેલી, એ લોકો ઘટના સ્થળે પહોંચેલા, બધા એવું કીધું કે જે પણ જવાબદાર લોકો છે એની સામે કડક પગલાં લેવામાં આવશે, એને છોડવામાં નહીં આવે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ એવું પણ કીધું કે એનું પેમેન્ટ, જે કોન્ટ્રાક્ટર છે એનું પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. પણ આગળ જઈને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવશે કે નહીં, કે આવા કોન્ટ્રાક્ટરો ફરી એ કોન્ટ્રાક્ટ લઈને આ જ રીતે બેફામ ચાલતા રહેશે, એને લઈને તમારું શું માનવું છે? જો આજે કોર્પોરેશનના પદાધિકારીઓએ જે જવાબ આપ્યા એ સ્વાભાવિક રીતે એવા જ જવાબ આપે, અને જેમ કે કીધું કે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવામાં આવશે, તો સારું પગલું છે. કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવામાં આવશે અથવા તો કોન્ટ્રાક્ટર ઉપર પગલાં લેવામાં આવે તો કોન્ટ્રાક્ટર છે એ વધારે જાગૃત થાય. એટલે પગલાઓ તો લેવાશે અને પગલાં તો લેવા પડશે. કાયદો કાયદાનું કામ કરશે. મુદ્દો એ છે કે પછી શું, તમે કોન્ટ્રાક્ટરને દંડ કરો, ડ્રાઈવર છે એને કાઢી મૂકો, એનાથી મરી ગયેલા 4 માણસોથી પાછા નથી આવવાના. એટલે એકમાત્ર લક્ષ્ય અને એકમાત્ર હેતુ એવો હોવો જોઈએ કે આ ઘટનામાંથી બોધપાઠ લઈ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે શું કરવું જોઈએ. આ બધા વિષયો છે એ એના નિષ્ણાતો હોય છે. એવું લાગે તો પ્રાઇવેટ કન્સલ્ટન્ટ છે એની સલાહ લેવી જોઈએ, ટ્રાફિકના નિષ્ણાત લોકો એની સલાહ લેવી જોઈએ, ભૂતકાળના પોલીસ અધિકારીઓ, ટ્રાફિકના નિષ્ણાત પોલીસ ખાતામાં પણ હોય છે, એ લોકોની સલાહ અને માર્ગદર્શન લેવું જોઈએ. પણ મૂળભૂત વાત એ છે કે આવી ઘટનાઓ ન બને એના માટે બહુ એક જડબે સલાહ, ફૂલ પ્રૂફ એક્શન પ્લાન રેડી થવો જરૂરી છે અને એનો અમલ થવો જોઈએ. જેમ કે આપણે કીધું કે બસ છે, આજે એમ કે બસમાં બ્રેક ફેલ થઈ ગઈ. હવે માની લો કે ખરેખર બ્રેક ફેલ થઈ છે, 2 ઘડી માની લે, એ માનવાને કોઈ કારણ નથી, એટલા માટે કે બસ પોતે જે જગ્યાએથી ઉપડી હશે ને અકસ્માત જે જગ્યાએ થયો એની વચ્ચે એ બસના ડ્રાઈવરે 4, 5, 6 વખત બસને બ્રેક મારવી પડી હોય એવા પ્રસંગો બન્યા હશે. એટલે બ્રેક ફેલ થઈ એવું માનવાનું કારણ, પણ માની લ્યો કે ખરેખર બ્રેક ફેલ થઈ છે. એ સંજોગોમાં એવું થયું કે એ બસની ફિટનેસ અંગે કોઈ ચેકિંગ કે ઓડિટ કરવામાં નહોતું આવ્યું. હવે માની લ્યો કે એક નિયમ તરીકે આ બધી વસ્તુ ગોઠવવામાં આવે કે બસનું ઓડિટ થવું જોઈએ, બસનું ફિટનેસ ચેકિંગ થવું જોઈએ, એને એક રૂટીન બનાવી દેવામાં આવે, એક રોજબરોજની પ્રક્રિયા બનાવી દેવામાં આવે તો કમસે કમ બ્રેક ફેલ થવાને કારણે એક્સિડન્ટ ન થાય. એક નક્કી થઈ ગયું બ્રેક ફેલ થવાને કારણે એક્સિડન્ટ નહીં થાય. 100%. આ એક્સિડન્ટ થયો છે એ બીજા કોઈ પણ કારણોસર થયો છે, એના માટે ટ્રાફિક જવાબદાર હોય, એના માટે ડ્રાઈવરની બેદરકારી જવાબદાર હોય, એના માટે ડ્રાઈવરને જોખું આવી ગયું હોય જવાબદાર, ડ્રાઈવરે દારૂ પીધો હોય કદાચ તો એ જવાબદાર હોય. પણ કમસે કમ બસની ટેકનિકલ હાલતને કારણે તો એક્સિડન્ટ નથી થયો એટલું તો નક્કી થઈ જાય. આ બધા પગલાં લેવા. તો આજની આ ચર્ચા ખાસ કરીને રાજકોટમાં જે ઘટના બનેલી છે, અત્યંત દુઃખદાયી ઘટના છે, એના રિલેટેડ હતી. આપણી સાથે જોડાયા હતા જગદીશભાઈ આચાર્ય કે જે વોઇસ ઓફ ડેના ચીફ એડવાઇઝર છે, સિનિયર પત્રકાર છે, અને આવી જ ચર્ચાઓ નવા કોઈ વિષયો સાથે અમે કરતા રહીશું. ત્યાં સુધી વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મને તમે ફોલો કરો, જોતા રહો. અને સાથે એક વસ્તુ એ પણ જણાવવાની કે જ્યારે પણ તમે સિટી બસ કે BRTS બસમાં ટ્રાવેલિંગ કરો છો અને તમને કોઈ પણ ડ્રાઈવર છે એ ફોન પર વાત કરતા કે બીજી કોઈ અન્ય કામગીરી કરતા જોવા મળે છે તો તમે એના ફોટો કે વિડીયો લઈને વોઇસ ઓફ ડે પ્લેટફોર્મને ટેગ કરીને એના ઇન્સ્ટાગ્રામ પેજ કે ફેસબુક પેજ ઉપર તમે એ વિડીયો અને ફોટોને મોકલી શકો છો. અમે તમારો અવાજ બનીને એ વસ્તુને સરકાર સુધી પહોંચાડશું, કોર્પોરેશન સુધી પહોંચાડશું, અને એવા જે બેદરકાર ડ્રાઈવરો છે એ લોકોના લાઇસન્સ સસ્પેન્ડ થતો તો એને ફરજ મુક્ત કરવામાં આવે તેવા ચોક્કસ પગલાં લેવા માટે થઈને અમે તત્પર રહીશું.